મહત્વના સમાચાર પર નજર કરીશું। ભરૂચમાં યુકો બેંકમાં ભીષણ આગ લાગી। શાલીમાર કોમ્પ્લેક્સમાં આ આગની ઘટનાને પગલે વેપારીઓ ચિંતિત થયા છે। ગીચ વિસ્તાર એવા સ્માર્ટ બજાર પાસે આ આગ લાગી। કોમ્પ્લેક્સમાં દુકાનોની ઉપર યુકો બેંક આવેલી છે। શાલીમાર કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા છે। ત્યારે આગ શા કારણે લાગી એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે। સ્માર્ટ બજાર વિસ્તાર પાસે કંજેસ્ટેડ ગીચ વિસ્તારમાં આ આગની ઘટના अन्य दुकानदारों में पण भयनो माहौल है। त्यारे भरूच में आगनी घटना फायर सेफ्टी ने लईने पण सवालों उठ्या है। शालीमार कॉम्प्लेक्स में फायर सेफ्टी ने लईने सवालों उठ्या। आ आगनी घटना केम? भरूच में यूको बैंक में भीषण आग लगी। त्यारे भरूचनी आगनी आ घटना ज्यां गीच विस्तार एवा स्मार्ट बजार पास आग लगी। यूको बैंक में आग लगवाने कारणे आसपासनी जे दुकानों छे તે દુકાન માલિકોને પણ ચિંતા સતાવી રહી છે। ફાયર સેફટીને લઈને પણ કેટલાક સવાલો ઉઠ્યા। આગ શા કારણે લાગી, શું હાલની સ્થિતિ છે? અનેક સવાલો ભરૂચની આ આગની ઘટનાને લઈને। ત્યારે આગની ઘટના ઉનાળાની આ શરૂઆત, ઉનાળાની આ સિઝનમાં એક બાદ એક વધતી જઈ રહી છે। ભરૂચથી આગની ઘટના સામે આવી, જ્યાં શાલીમાર કોમ્પ્લેક્સમાં આગ લાગી। ગીચ વિસ્તાર એવા સ્માર્ટ બજારની પાસે આ આગની ઘટના। કોમ્પ્લેક્સમાં દુકાનોની ઉપર યુકો બેંક આવેલી છે અને બેંકમાં આગના કારણે આસપાસની અન્ય દુકાન માલિકોને પણ ચિંતા સતાવી રહી છે। સાથે શાલીમાર કોમ્પ્લેક્સમાં ફાયર સેફટી છે કે કેમ, અને છે તો એ ફાયર સેફટી કાર્યરત છે કે કેમ? આગની ઘટના આગ વધુ ભીષણ કેમ બની? અનેક સવાલો આ ભરૂચની આગની ઘટનાને લઈને, ફાયર સેફટીને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ગૌરવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ગૌરવ, ભરૂચમાં આગની ઘટના શા કારણે આગ લાગી? ફાયર સેફટીને લઈને પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે। શું કોઈ જાનહાનિના અહેવાલ? જી, હમણાં સુધી જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી, પણ આ જે ફાયર લાગી હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું। કોઈક ફાયર સેફટીના ઇન્સ્ટ્રુમેન્ટ વર્ક કરતા નહોતા અને જોવામાં આવે તો આ જોતજોતાની અંદર વિકાસ સ્વરૂપ ધારણ કર્યો તો ફાયર ટીમો સતત આવી અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો સતત ચાલુ કર્યા હતા। ત્યારબાદ આગ ઠેવે પડી છે। ગૌરવ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।